હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું જમવાનો સ્વાદ પણ ખૂબ જ બમણો કરી નાખે તેવા સંભારિયા મરચાં. આ પ્રમાણે મેં મરચાં લીધેલા છે ફ્રેન્ડ્સ. તેના આપણે ડીટા કાઢી નાખીશું અને આ રીતે મોટા મોટા કટ કરી નાખીશું. તેના અંદરના બીયા સહિત જ આપણે તેને કટ કરવાના છે. જો તમારા મરચાં તીખા તમને લાગે તો તમે આ બીયાને કાઢી લેજો. રાઈ મૂકી છે. 2 ચમચી જેવું જ આપણે તેલ મૂકીશું. તેલને ગરમ થવા દઈશું. રાઈ એડ કરીએ. એટલા જ પ્રમાણમાં ચપટી જીરું એડ કરીશું. હિંગ અને આપણા મરચાં જે કટ કરી રાખ્યા હતા તે આપણે એડ કરી દઈએ. બે મિનિટ આપણે તેલની અંદર જ મરચાંને સાંતળી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરું. હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરું છું અત્યારે. સરસ એવું મિક્સ કરી દઈએ. સાથે જ તેની અંદર હું ફક્ત 2 ચમચી જેવો જ ચણાનો લોટ ઉમેરું છું. મિક્સ કરી લઈશું સરસ. થોડાક એવા મરચાં સોફ્ટ થાય તે માટે આપણે તેને કવર કરીને 10 મિનિટ માટે સિજવા દઈશું. ચેક કરી લઈશું. ચણાનો લોટ સરસ એવો શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ. ત્યારે જ આપણે તેની ઉપર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. થોડોક એવો હું બાદશાહ મસાલો રજવાડીનો યુઝ કરું છું, 1 જ પિંચ જેવો. સાથે જ તેની અંદર થોડીક એવી હું ખાંડ પણ એડ કરું છું, અડધી ચમચી જેવી. તમે ઈચ્છો તો અંદર ગોળ પણ એડ કરી શકો છો. અને થોડુંક એવું હું પાણી એડ કરું છું, 2 ચમચી જેવું જ. સરસ મિક્સ કરી દઈએ આપણે. ખૂબ જ ટેસ્ટી બને છે આ મરચાં ફ્રેન્ડ્સ. તમે ચોક્કસ ટ્રાય કરજો સંભારિયા મરચાં. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.